हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमारू मारा नवा ब्लॉगमां। तो मारा हाथमां हन पाणीनुं बाटલું हन એટલે આપણે હાથ નથી હલાયો, પણ જો આપણે હન સાર લેવા નીકળી છીએ અત્યારમાં વહેલા વહેલા થોડું ઘણું ઘરનું કોમ ને એવું બધું પાલી જાઓ તેમાં જો આ બાજુમાં ડી આવું જય માતાજી જય માતાજી. તો બે જીએ છીએ થોડું થોડું ઉપાડી અને લાહું નહીં કોઈ આમ આવું આવું હોય એવું થોડું થોડું બેઠા બેઠા જે થાય થોડું થોડું લાવી નાખવાનું. તો જો તો રેકવાનું ચાલુ ને ચાલુ જ થઈ જાય. તો આમાં આપણે હે ને આ કપાહોમાંથી વાઢવાનું હોય. જો વધારે તો નહીં, જે થાય એકાદું પોટલું નેનું એક લઈ જાઉં, કારણ કે નાનું 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 એટલે કરતા વાર લાગે ને થોડું ઘણું હું હુકું એકલું ખોઈ ને કરતાં થોડું ઘણું એવું લીલું હોય ને તો સારું રહે. તો જો આપણે હે ને આવી જાય કપા જો અમરે હે ને ફૂટે અહીં કાકાઈઓ નહીં તો એમાંથી વાઢવાનું હતું. માડી જો અહીંથી જ બે જાય હેડા ઉપર સારું સારું હે ને એ બાજુ. તો હેડો થોડી ઘણી કરી લઈએ સાર ને એવું, પછી પાછા તમને મળીએ. જો અત્યારનો નજારો કેટલો મસ્ત લાગે હ. અને આજે હીએ અમે માડીને અમે બેસ ઘેર છીએ ચમ દક્ષિણ પપ્પા જ્યાં બહાર થોડું ઘણું કોમ હતું તો બપોરે આવતો હોય અને આમ હોદ ના આવતો હોય ઈવન તો કોમ પતાવીને ઉપર આધાર તો લગન આપણા ઘેર જે થાય કરવાનું. મને ના મન તો નથી આવડતું વાઢા વગર ચોથી આવડે કાન કયો વાઢું તો પડે જ ને. હા એ વાત છે. તો અમારે હાહુમાં જોઈ રહી એ બોય ને કર્યો પેલા હેતરમાં જતા હોય બધાને જુદા જુદા હેતરમાં ઓટો મારી આવે એટલે એમ કે પેલા હેતરમાં જોવાનું થઈ જાય. થોડું ઘણું લીલું ખતરતા આવીએ ને એવું બધું ચાલી જાય. એ પેલા હેતરમાં જોઈ અમે હોય હજારવા હેતર પહાણ હૈયા હી મને મારી બેહોને હેડાય નહીં એટલે હેડો આપણું કોમ ચાલુ કરીએ નહીં. કોણ પેલા વાઢ એવું જોઈએ તારે પેલું મી ભારું કરી. જો આટલી ઉંમરમાં આપણે ખાલી ખાલી કેમ કે તારા પેલા મી ભાડું કરવા ભાડા જેવું હે જ નહીં. કારણ કે આવું આવું હોય નોંધ નોંધ મોંથી ખતરવાનું આવું આવું હોય એટલે. તો હેડોમાં આપણું મિશન શરૂ કરીએ. એને લાવવાનું કારણ એક જ કે હું કે મેં એકલી આવું અને બહુ હોય ને તો થોડું ઘણું વાતો ને એમ કરે એટલે આપણે થોડું ઘણું ખતરવાનું ચોથાઈ જાય સારું સારું ઉઠું એ ખબર નહીં પડે એમ કહીને મેં કીધું હેડો મારા હાથી, કારણ કે તમે તો હવે બે રહો દક્ષિણ પપ્પા હોય બે આવીએ પણ એ બાજ નથી તેમાં મેં કીધું હેડો આજ તો પછી લેતા આવી એટલે થોડો ઘણો ફરીને એમ કહીને મને બોલીને એમ કહીને થોડું ઘણું જીત એટલે બે જતી રહું ઘેર. પછી નથી કહેતો ઘરનું કોમ પાલ્યું ઢોરણ પાવું ને ખાવા બનાવું ચોદન જત રહે ખબર નહીં પડે. તો હેડો આપણું શરૂ કરી દઈએ કોમ. તો જુઓ મિત્રો આ આપણે સાંજનો પોટલો કરી નાખ્યો બધા હોદી હોદીને થઈ તો જ્યું મારા ભાઈ. તો ધરો ને એવું બધું થોડી ઘણી વાર લાગી પણ થઈ ગયું. જો તો પોણી બોણી પીધું અને આપણે જે પોણી ભરલા હતો ને એ આમ વધ્યું ને તો થોડું ખન ક્યાંથી મળશે માડી જો પોઈન્ટ પાઈ તો કોઈ જ નથી. આ નથી એ તો માં ખાડો કરી અમને આપણે વાયથી વન હન ઉપાડી લઈ જાણી જો તોય મળશો અહીંયા આપણે પેલો મરફો હિન તો પણ ઈ કણ રોપી દે હું વાયથી લઈ જાય એટલે પોણી રેડ દે સરખું થઈ જાય. હા સોટી જાય તો વાહ કે બીજી મળશું તો હિજ ને ના સોટી જતા ઉપાડ લેવાની ને આજુબાજુથી મૂરો હાથી નહીં ઉપાડવાની આજુબાજુથી હોય કે મરકુણી જેવું ગાલીને પછી અડધા કંઈ ઉપાડી નાખીએ. તો હેડો આમ જીએ તો ભૂખે લાગી જઈએ તો ઘેર જઈને ખાવા બનાવવાનું હોય તાન પાછો ખાવું નહીં. તો હેડો જઈએ નાખી દે હેડો પોટલો આમ હેડજો પેલામાં. તો જો માડીએ મને હે ને થોડું 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 વાડવા લાગ્યું ને એમ કરી તો જો લાવો નાખી દે હેડો બધીએ અને હેડો આમ ઘેર જઈએ ફટોફટ. તો આપણે સાલ લઈને ઘેરે આવી જો ઢોરો નાખીએ એટલે આમ ખાઈએ બહુ પછી એને પાઈ દે હું અને આવીને આપણે જો ખાવાય બનાવી દીધું તો આમાં બનાવી કઢી અને આ બે બાજરીના બનાવી. તો હેડો મારી બે હન ખાવા બે જોઈએ થોડો ખાઈ લઈએ
પછી બીજું ત્રીજું કોમ પાછું જોવું હે હા જોવું પડે તો હેડો ખાઈ લઈએ ગરમ ખાઈ લઉં બાજરીના રોટલા બાજરીનો રોટલો બહુ ભાવે હેડો ખાઈ લઈએ. આપણે ખાવાને એવું તો કોમ પાલી જતો હતો ખાઈને માંડી આપણે પેલી બાજુ આરામ કરું હું અને આપણે થોડું ઘણું એ બેઠા નતો ચમક થોડું ઘણું ચીકુરીને લસકોને એવું વાટવાનું હતું તે પાછો જઈને વાટાયો આઈને પાછો ના આવ્યો ને એવું બધું પાલર ઢોરણ પોણી બોણી પાઈને અને પછી થોડું ઘણું કીધું ટાઈમ હ તો આપણે હું કોમ કરી તમને બતાવું. તો જો આ બાજુ ને આપણે થોડી ઘણી મેદી મેલી દીધી મેં કીધું હેડો થોડું ઘણું એમ થઈ ગયું કે આજે મેળવી હતા આવી સાદી સાદી મેળ દીધી છે કારણ કે ભરચકે બહુ પસંદ હોય પણ એટલો બધો ટાઈમ નહોતો કે એટલી બધી મેળ લે એમ તો આવી સાદી સાદી મેળ દીધી હતી આવી મને સાદી એ બહુ જ પસંદ. તો આપણે જો આજ તો એવું કોમ કરી નાખ્યું હોય અને હન તે હોદનો ટાઈમ થઈ ગયો તો પાછો નાખ્યું ને એમ બધું કર્યું એટલે પાછો ખાવા બનાવવાનો ને એવો ટાઈમ થઈ જશે તો હેડો એવું બધું આજ તો ઘેર એકલો એકલો હીએ એટલે આવી રીતે તમને થોડું ઘણું કોમ કરું ને થોડું ઘણું બતાવતી રહું એવું બધું ચાલે કરે હ. તો આપણે માડી પાસે ઉઠી એટલે બનાવી આલ્યું ચા ને એવું બનાવી આલ્યું તો હેડો અમે ઉઠવાનો ટાઈમ થઈ જ હ આપણે કોમ ને એવું કર્યું એટલે તો હું પાછું બહુ યન પાસે હમણાં જતો નથી હું કહી થોડી ઘણી ઊંઘ પૂરી થવા દઈએ કારણ કે ગયરું માણસ હોય ને થોડું ઘણું બપોર થાય ને એટલે નાના સોરા જેવું ઊંઘવા જેવું બસ તો એને ઊંઘવા દઈએ હેડો. તો જો આપણે એમ ખાવા બનાવવા બેસી જઈએ અને આ બાજુ જો જાગીએ જો ચા બા પી લીધો ને બેઠા અહીંયા હું તો આપણે ખાવાનું બનાવી દઈએ હેડો. તો આજે બનાવવાનું છે ફુલેવરનું શાક ખાઈ લો રોટી હેડો બનાવી દઈએ ફટાફટ. આપણે ખાવાને એવું બનાવીને પાલી જો અને માડી ખાઈ બાઈને વેરા હતો પેલા ઘેર જતો રહે અને આ બાજુ જો દક્ષિણ પપ્પા આવીએ જાય તો આપણે ખાવાનું કાઢી નાખીએ ને તે ખાવા બેઠા અહીંયા નાઈ બાઈ તો જો જય માતાજી કહી દઉં જય માતાજી. લૂસ લૂસ થઈ જાય ચમ કે આજ જતા એ બા કોમ જતા એટલે થોડું ઘણું થાક ને એવું તો લાગે તો હમણાં જો તો હેડો ખાઈ લઈએ આપણે ખાવાનું બાકી છે તો મેં વાટ જોઈ રીતે એટલે આપણે ખાધું નહોતું હેડો આમ ખાઈ લઈએ. તો આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.